નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગોવાથી પોરબંદર લવાયેલ વિદેશી દારૂની 76 બોટલ ઝડપાઈ। પોલીસે દારૂની હેરાફેરીમાં 3 જેટલા શખ્સો સામે કરી કાર્યવાહી। જેતપુરમાં બાળ મજૂરી કરતા 31 બાળકોનું કરાયું રેસ્ક્યુ। જેતપુરમાં અનેક બાળકો પાસે બાળ મજૂરી કરાવતી હોવાની ફરિયાદ। જેતપુરની ગોમટા ચોકડી પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું મોત। બાઇક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલ યુવાન મોતને ભેટ્યો। કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે થઈ આધેડની હત્યા। અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવતા તપાસનો ધમધમાટ। પોરબંદર નજીકના બગવદર ગામે વાડીમાં એક મગર આવી ચડવાની ઘટના બની હતી, ત્યારે વન વિભાગની ટીમે એનજીઓની મદદથી તેને પકડી પાડ્યો હતો। જાણવા મળતી વિગત પ્રમાણે બગવદર ગામે સૂર્યનાદે મંદિરની સામે મોઢવાડા ગામ તરફ જતા રસ્તે લગધીર ગોઢાણિયાની વાડીએ 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો। આથી તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, ત્યારે સુરેશ ઓડેદરા, નાગાર્જુન મોઢવાડિયા તથા એનજીઓના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને આ મગરનો રેસ્ક્યુ કર્યું હતું। હું ડોક્ટર વિજય ખોટી, પક્ષી અભયારણ્ય પોરબંદર। આજે રાતે પગવદર રાંદલ માતાજીના મંદિર પાસેથી મોટવાડા રોડ ઉપર લગધીરભાઈ ગોટાણીયાની વાડીમાંથી એક 8 ફૂટની મગર મળી આવેલ હતી। તેનું રેસ્ક્યુ સિદ્ધાર્થભાઈ ગોકાણી, નાગાર્જુન મોઢવાડિયા અને સુરેશભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે લઈ આવવામાં આવ્યું હતું અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એને ચેકઅપ કરવામાં આવ્યો હતો। નોર્મલ હાલતમાં હોવાથી એને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે। આ મગરને હાલ પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે જંગલ વિસ્તારમાં જ્યાં જળસ્ત્રોત હશે ત્યાં છોડવામાં આવશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। સુદામા નગરી પોરબંદરથી સતત 5મા વર્ષે દ્વારિકા સુધીની પદયાત્રા યોજાશે। અખાત્રીજના દિવસે કૃષ્ણનગરી તરફ જનારી આ પદયાત્રામાં યાત્રિકોને વહેલી તકે નામ લખાવી લેવા અનુરોધ કરાયો છે। દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત સુદામાની અતૂટ મૈત્રીના આધ્યાત્મિક સંદેશ સાથે જનજાગૃતિના ઉમદા હેતુસર સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનું સતત 5મા વર્ષે તારીખ 30/4 અને અખાત્રીજના શુભ દિને આયોજન કરાયું છે। પદયાત્રાની પૂર્વ સંધ્યાએ તારીખ 29ની સાંજે સૌ સુદામા ભક્તો માટે શ્રીહરિ મંદિરમાં સત્સંગ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તથા બહાર ગામના ભક્તો માટે શ્રીહરિ મંદિર ખાતે ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। કથાકાર રમેશભાઈ ઓઝા, સંતો મહંતો તથા મહાનુભાવો પદયાત્રાનો શુભારંભ કરાવશે। પદયાત્રા દરમિયાન તારીખ 30ના રોજ રાત્રે 9 કલાકે વિસાવાડા મુકામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રમેશભાઈ ઓઝા સહિત સંત મહંતોના પ્રવચનો યોજાશે તેમજ દરેક પડાવ ઉપર વિવિધ રામધૂન મંડળ દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। 4 દિવસીય પદયાત્રાનું પ્રથમ રોકાણ ભરતભાઈ રાજાભાઈ કુછડિયાની વાડીએ બપોરે અને મહેર સમાજ વિસાવાડા રાત્રિ રોકાણ, બીજું રોકાણ મહેર સમાજ મિયાણી બપોર અને શ્રી દગાઈ માતાજી મંદિર લાંબા રાત્રિ રોકાણ, ત્રીજું રોકાણ આહિર સમાજ ભોગાત બપોરે અને દુલાભાઈ ગઢવીની વાડી કુરંગા રાત્રિ રોકાણ, તો ચોથું રોકાણ શ્રી આવડમાં મંદિરે બપોરે અને દ્વારિકા ભજન કીર્તન રાસ સાથે દ્વારકાધીશના દર્શન સાથે પદયાત્રા વિરામ લેશે। પદયાત્રામાં જોડાવા માટે રણછોડભાઈ જોશી, રાજુભાઈ આગળ સહિતનાઓનો સંપર્ક સાધવા જણાવ્યું છે। વિશેષ જાણકારી માટે સુદામા મંદિર કમ્પાઉન્ડ લેબોરેટરી વાળું બિલ્ડિંગ ખાતે સવારે 10 થી 1 અને બપોરે 4 થી 7 કાર્યાલયનો સંપર્ક સાધી શકાશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
હાલમાં ઉનાળામાં પાણીવાળા વિસ્તારો સુકાઈ રહ્યા છે, ત્યારે મગર જેવા જીવો બહાર આવી રહ્યા છે. તેથી આ પ્રકારના જીવો બહાર નીકળવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર દ્વારા લોકોને અપીલ કરાઈ છે. સામાન્ય રીતે પોરબંદરની આસપાસ જોવા મળતા મગર એ માર્શ ક્રોકોડાઇલ એટલે કે મીઠા પાણીના મગર હોય છે. તે કુદરતી સ્ત્રોતો મીઠા પાણીના જેવા કે તળાવ, સરોવર, ડેમ અથવા નદી નાળામાં જોવા મળતા હોય છે. આ મગરો નદી નાળાની આસપાસ પાણી પીવા આવતા પશુઓનો શિકાર કરીને અથવા તો અંદરના માછલાઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતા હોય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન અથવા તો બીજી કોઈ જગ્યાએ જ્યારે પાણીની ઉણપ વર્તાય અને નદી નાળા કે તળાવ સુકાઈ જાય ત્યારે આ મગર ખોરાકની ઉણપથી પ્રેરાય છે. અને આવા સમયે મગર ખૂબ જ અનુકૂળ એવું સરીસૃપ હોવાથી તે આજુબાજુના વાતાવરણને અનુરૂપ થવા માટે છેલ્લે કંઈ પણ ના મળે તો બીજા પશુઓના છાણ ખાવા માટે પણ એ બહાર નીકળતા હોય છે અને એ છાણ ખાઈને પણ તે પોતાનું જીવન ગુજારે છે. આવા સમયે આપણે ગામડાની આસપાસ જ્યારે છાણા થાપતા હોઈએ તેની ખાવા માટે થઈને મગર ગામડાઓમાં અથવા વાડી વિસ્તારમાં આવી પહોંચે છે અથવા તો જ્યાં પશુઓ બાંધેલા હોય ત્યાં આવી પહોંચે છે. આવા મગરોને મારવાની કોઈ પણ જરૂર પડતી નથી. તેને તમારાથી સુરક્ષિત દૂરી રાખો અને વન વિભાગને અથવા સ્વયંસેવી સંસ્થાઓને ફોન કરી શકો છો. અમારી કોઈની પણ ટીમ ત્યાં આવી અને આ મગરનું રેસ્ક્યુ કરી જાય છે અને તેને ફરીથી પાછા કુદરતી વાતાવરણમાં છોડી દે છે. માધવપુર ખાતે આયોજિત મેળામાં ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 235 કિલોગ્રામ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. માધવપુર ઘેડ ખાતે તારીખ 6 થી 10 દરમિયાન રાષ્ટ્રીય કક્ષાનો ભાતીગળ મેળો યોજાયો હતો. આ મેળામાં ઔષધ નિયમન વિભાગ દ્વારા ફૂડ સ્ટોલ અને હોટલ સહિતની જગ્યાએ ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. મેળા દરમિયાન જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 163 ફૂડ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા અને 235 કિલોગ્રામ વાસી તથા બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ફૂડ લાયસન્સ અને રજિસ્ટ્રેશન કેમ્પમાં 26 વેપારીઓની એપ્લિકેશન સ્થળ પર સ્વીકારી તાત્કાલિક ફૂડ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. તેમજ ફૂડ સ્ટોલ ધારકોને હાઇજેનિક કામગીરી માટે હેન્ડ ગ્લોવ્સ અને કેપ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. મેળામાં ફૂડ સેફ્ટી વાન દ્વારા 133 ટીપીસી ટેસ્ટ, 50 ટ્રેનિંગ કેમ્પ અને 48 જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત 1.9 કિલોગ્રામ દાઝેલું તેલ સ્થળ પર જ ફૂડ વ્યવસાય ઓપરેટર દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું. માધવપુર તથા પોરબંદર ખાતે મહાનુભાવો રહેતા તે હોટલ અને રેસ્ટોરન્ટ્સના કિચનનું નિયમિત ચેકિંગ કરાયું હતું અને અંદાજે 19 કિલોગ્રામ વાસી ખોરાક તાત્કાલિક નષ્ટ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક બાળકને જન્મજાત હૃદયનું કાણું હતું, ત્યારે સરકાર દ્વારા મદદ કરવામાં આવતા તેનું અમદાવાદ ખાતે સફળ ઓપરેશન કરાયું હતું. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા શાહિદ નામના બાળકને જન્મજાત ખોડખાપણ અને હૃદયમાં મોટું કાણું હોવાના કારણે તેનું સ્વાસ્થ્ય નબળું રહેતું હતું. વજન વધતું ન હતું અને તે વારંવાર બીમાર રહેતું હતું. ઉપરાંત સતત નબળાઈ રહેતી હતી. તેના પરિવારજનો આ સમસ્યાને લઈને ચિંતામાં હતા, પરંતુ યોગ્ય સારવારનો ખર્ચ તેની ક્ષમતા બહાર હતો. સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગની સલાહ અને યોજના થકી વિનામૂલ્યે સર્જરીથી શાહિદને નવું જીવન મળ્યું છે. 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે RBSK કાર્યક્રમ કાર્યરત છે, જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોડખાપણ હોય અથવા તેને વિશેષ સારવારની જરૂર હોય તો તેને નિષ્ણાંત તબીબો પાસે મોકલવામાં આવે છે અને જરૂરી સારવાર કરાવવામાં આવે છે. જ્યારે RBSK ટીમ દ્વારા શાહિદની તપાસ કરવામાં આવી ત્યારે તેના હૃદયમાં મોટું કાણું હોવાનું જાણવા મળ્યું. આ ગંભીર હૃદયરોગ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકવાની સંભાવના જણાવતી હતી.
તે માટે યોગ્ય સારવાર જરૂરી હતી. તેથી આરોગ્ય વિભાગે શાહિદના માતા પિતાનું સતત કાઉન્સેલિંગ કરીને ઓપરેશન માટે સહેમત કર્યા હતા. 1 મહિના પહેલા શાહિદને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું. આખી પ્રક્રિયા RBSK હેઠળ મફતમાં કરવામાં આવી, જેને કારણે પરિવારજનોને કોઈ આર્થિક બોજો પડ્યો નહીં. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના બાળકો દ્વારા રામાયણના પાત્રોની વેશભૂષાવાળો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ ભક્તિમય કાર્યક્રમમાં 1 થી 12 વર્ષના 300થી વધુ બાળકો અને બાળાઓએ ભાગ લીધો. તેમણે રામાયણના પાત્રોનો વેશ ધારણ કરી ભક્તિ અને સંસ્કારની ભાવનાને જીવંત બનાવી હતી. ત્યારે દરેક બાળકને કેતનભાઈ ગજ્જર અને તેમના પરિવાર દ્વારા યાદગાર ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. હનુમાન જન્મોત્સવના આ અવસરે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ કરાટે, યોગ, ડાન્સ અને પિરામિડ જેવી પ્રસ્તુતિ આપી સૌને મંત્રમુગ્ધ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતન કોટિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્યએ બાળકોને રામાયણના દિવ્ય પાત્રોના ચિત્રોની પૂજા કરતા ચરિત્રની પૂજા પર ભાર આપવા જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આર્ય સમાજના મંત્રી કાંતિભાઈ જુંગી, આર્યવીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ કુહાડા, કરાટે એક્સપર્ટ્સ મહેશભાઈ મોતીવરસ, સુનિલ ડાકી, મનાલીબેન મશાણી, નિશા કોટિયા, કૃષ્ણા મહેતા, અંજલિ ગંદ્રોકિયા, ધ્વનિ સલેટ, હની મોતીવરસ અને સ્નેહા પાંજરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બાલા હનુમાન સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરની ખાસ જેલના અધિક્ષક PH જાડેજા અને જેલર શર્માના માર્ગદર્શનમાં જેલ પોલીસ વિભાગના કર્મચારીઓએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. જેતપુરમાં અનેક બાળકો પાસે બાળમજૂરી કરાવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તંત્ર દ્વારા બાળમજૂરી કરતા 31 બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું. ધારેશ્વર પાસેના સાડી ફિનિશિંગના નામ વગરના એક કારખાનામાંથી 25 જેટલા બાળકો અને રાજહંસ ફિનિશિંગ કારખાનામાંથી 6 બાળકો, કુલ 31 બાળકોના રેસ્ક્યુ કરાયું હતું. એસોસિએશન ફોર વોલ્યુન્ટરી એક્શન અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રેસ્ક્યુ કરી આ બાળમજૂરોને બાળ કલ્યાણ ગૃહમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. જેતપુરની ગોમટા ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઇક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઘવાયેલ બાઇકમાં સવાર યુવાનનું મોત નીપજ્યું છે. દિનેશભાઈ ભુવા નામના યુવાન રાજકોટથી જેતલસર પોતાના ઘરે જતા હતા, ત્યારે ગોમટા ચોકડી પાસે તેમનું બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. દિનેશભાઈ નામના બાઇક ચાલકનું માથું નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે ઘટનામાં તેમનું મોત થયું હતું. જોકે બાઇકમાં સવાર અન્ય એક યુવાનનો બચાવ થયો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરિંગ બટના સ્થળે પ્રવેશબંધી ફરમાવાઈ છે, જેમાં ફાયરિંગ પ્રેક્ટિસના સ્થળની આજુબાજુ નિયત સમય માટે અવરજવર માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ તારીખ 17/4/2025 થી 22/4/2025 એમ કુલ 6 દિવસ 6:30 વાગ્યાથી 19 વાગ્યા સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ જતા રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરિંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે 600 મીટર, ઉત્તર અને દક્ષિણ ભાગે 600 મીટર અને ત્યાંથી દરિયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યક્તિગત તેમજ વહાણ અને બોટ લઈને જનાર માછીમારોને અવરજવર કરવા પ્રવેશબંધી કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડોક્ટર VR ગોઢાણીયા B.Ed કોલેજ ખાતે શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17/4/2025ના રોજ સવારે 11 કલાકે આ મેળો યોજાશે, જેમાં જિલ્લાની 12થી વધુ ખાનગી શાળાઓના નોકરીદાતા ઉપસ્થિત રહેશે.
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મોડી રાત્રે આધેડની હત્યાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે ભોપલકા ગામે મોડી રાત્રે દેવરામભાઈ સોનગરા નામના આધેડની લાકડીના ઘા ઝીકી નિર્મમ હત્યા નિપજાવી દેવાઈ હતી. ત્યારે નાના એવા ભોપલકા ગામના હત્યાના બનાવની અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં અંગત અદાવતમાં રાત્રિના સમયે દેવરામભાઈ સોનગરા નામના આધેડની હત્યા નિપજાવી હોવાનું સામે આવી રહ્યું છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. ગોવાથી પોરબંદર લવાયેલ વિદેશી દારૂની 76 બોટલ સાથે પોલીસે એક ઇસમને પકડી લીધો છે અને આ દારૂ લાવવામાં તેની સાથે ટ્રેનમાં મદદગીરી કરનાર તેના મિત્ર ઉપરાંત માલ મગાવનાર શખ્સનું નામ ખોલતા તેની સામે પણ ગુનો દાખલ થયો છે. પોલીસને એવી ચોક્કસ બાતમી મળી હતી કે મહારાણા મિલની ચાલી પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં આકડાના વૃક્ષ પાસે એક ઈસમ બાચકામાં ભરેલી ઇંગ્લિશ દારૂની બોટલો છુપાવી રહ્યો છે. તેથી કમલાબાગ પોલીસે તાત્કાલિક ત્યાં જઈ દરોડો પાડ્યો હતો. ત્યારે 30,400 રૂપિયાની વિદેશી દારૂની 76 બોટલ મળી આવી હતી. તેથી પોલીસે એ શખ્સની પૂછપરછ કરી હતી, જેમાં તે મિલપરામાં આવેલ મહારાણા મિલની ચાલીમાં રહેતો ગૌતમ ઉર્ફે ગવો ભીખુ પરમાર હોવાનું કબૂલ્યું હતું. કમલાબાગ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે પોરબંદરની રેલવે કોલોનીમાં રહેતા તેના મિત્ર સાહિલ ઉર્ફે બોથો સુલેમાન માડમ સાથે ગોવા જઈને આ ટ્રેનમાં આ દારૂ લાવ્યા હતા અને નરસંગ ટેકરી નજીક સાંઈબાબાના મંદિર પાછળ રહેતા માલદે ઉર્ફે જગીરો રામાકુચડિયાને આ દારૂ આપવાનો હતો તેવી કબૂલાત કરતા પોલીસે વિસ્કી અને વોડકાની 76 બોટલ સહિત ₹30,400નો મુદ્દામાલ કબજે કરીને ગૌતમ ઉર્ફે ગવો ભીખુ પરમારની ધરપકડ કરી છે અને તેને દારૂ લાવવામાં મદદ કરનાર સાહિલ ઉર્ફે બોથો સુલેમાન અને આ દારૂ મંગાવનાર માલદે ઉર્ફે જગીરો સામે પણ ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માનસિક અસ્થિર યુવતી પર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાની ઘટના બની હતી, જેમાં આ કૃત્ય કરનાર શખ્સને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા ફટકારી છે. પોરબંદરમાં રહેતી એક મહિલાની માનસિક રીતે અસ્થિર મગજ ધરાવતી પુત્રી સાથે 2 વર્ષ પૂર્વે આ ઘટના બની હતી, જેમાં માતા પિતા તથા ભાઈ કામ પર જતા ત્યારે સામત મામા નામનો શખ્સ દુષ્કર્મ આચરતો હતો. આથી યુવતીની માતાએ ફરિયાદી બની સામત દેવાભાઈ ભાદરવાડા નામના બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સુધીરસિંહ જેઠવા દ્વારા 38 દસ્તાવેજી પુરાવાઓ તથા 22 શાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી, જે અનુસંધાને આરોપી સામતને એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકશીરવાન ઠરાવી જીવનના અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા તેમજ ₹3,50,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે પ્રશાંત રાજુ બાપોદરા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગોવાથી પોરબંદર લવાયેલ વિદેશી દારૂની 76 બોટલ ઝડપાઈ. પોલીસે દારૂની હેરાફેરીમાં 3 જેટલા શખ્સો સામે કરી કાર્યવાહી. જેતપુરમાં બાળ મજૂરી કરતા 31 બાળકોનું કરાયું રેસ્ક્યુ. જેતપુરમાં અનેક બાળકો પાસે બાળ મજૂરી કરાવતી હોવાની ફરિયાદ. જેતપુરની ગોમટા ચોકડી પાસે બાઇક અકસ્માતમાં યુવાનનું મોત. બાઇક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલ યુવાન મોતને ભેટ્યું.
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે થઈ આધેડની હત્યા. અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું સામે આવતા તપાસનો ધમધમાટ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.